प्रणाम सर। प्रणाम हो। प्रणाम सर। हाँ, मिस कर दे। बीज अजी ऊपर अजी ऊपर નથી આવ્યું. 5 મિનિટ રહો પછી કરી આપો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત પરમ ઉપકારી ગ્રંથ એવો યોગશાસ્ત્ર નામનો ગ્રંથ આપણા સૌના આત્મહિત માટે આપણે પ્રારંભ કર્યો. લગભગ 40 જેટલા ક્લાસો આપણે કરી ચૂક્યા. આત્માનું આત્મતત્વ એને ઓળખવાનું, બહાર લાવવાનું, એનામાં રહેલા જે આત્મગુણો કેવળ જ્ઞાનાદિ એને પ્રગટ કરવાનું એક પુરુષાર્થ આપણે કરી રહ્યા છીએ. એમાં પણ છેલ્લા 9 ક્લાસ લગભગ ભાવનાઓના કર્યા. મમત્વ છૂટતું નથી. અનાદિકાળથી આપણને એના મંત્રો 12 આપ્યા. આપણને મમત્વ છોડવા માટેના, પાપ નાશ કરવા માટેનો નવકાર મંત્ર છે જ. ઈષ્ટ સિદ્ધિ માટેના અનેક મંત્રો છે. શંખેશ્વર પાર્શનાથનો, નાગેશ્વર પાર્શનાથનો, ઘંટાકરણનો, જે લોકો માનતા હોય ઈષ્ટ સિદ્ધિ માટે ઘણા મંત્રો છે. પણ આપણને આત્મતત્વને જો નુકસાન પહોંચાડનારું કોઈ પણ તત્વ છે તો મમત્વ છે. એ મમત્વને નાશ કરવાની તાકાત, દૂર કરવાની તાકાત, ફરીથી આપણા ઉપર હુમલો ન કરે એના માટે 12 મંત્રો બતાવ્યા. એમાંથી આપણે 7મા મંત્ર સુધી તો પહોંચી જ ગયા છીએ. આશ્રવ ભાવના, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ આશ્રવને આપવાના મુખ્ય કારણો છે. 5 ઇન્દ્રિયના વિષયો, 4 કષાયો આશ્રવને આપવાના કારણ છે. કુગુરુનું નિમિત્ત
આશ્રવને આપવાનું કારણ છે. વિશેષતા મન, વચન અને કાયા અનાદિકાળથી આપણને સંસારમાં કોઈ વાર માત્ર કાયા જ મળે છે, કોઈ વાર વચન અને કાયા મળે છે. મનવાળા ભવ તો બહુ ઓછા મળે છે. અને એમાં પણ મનુષ્ય ગતિ અને મનયુક્ત ભવ એ આપણું સૌભાગ્ય છે. એ આપણું સૌભાગ્ય છે કે આવો એક આપણને ભવ મળ્યો છે આશ્રવને ટાળવા માટે, આશ્રવને દૂર કરવા માટે. તો શું આપણે આશ્રવને દૂર કરવા માટે આપણા મનનો ઉપયોગ કરીએ છીએ? અત્યાર સુધી આપણે અનેક પ્રકારની વાતો કરી. આશ્રવ માટે આજે 3જો કલાક છે અને એમાં અશુભ યોગોનું સાનિધ્ય આપણને જોરદાર હુમલા સ્વરૂપ પરાધીન બનાવી રહ્યું છે. કેવું પરાધીન? તમને સવારમાં ઉઠો તો આજે શું ખાવું એનો વિચાર આવે છે, પણ આજે શું ત્યાગ કરવું એનો વિચાર નહીં આવે. આજે શું ત્યાગ કરવો એનો વિચાર આપણને નહીં આવે. આજે ક્યાં જવું છે, કયો બિઝનેસ કરવો છે, એ વિચાર પેલો આવશે. પણ પાપને કયું પાપ આજે છોડવું છે, આજે કયો અધર્મ છોડવો છે, એ નહીં આવે. શેઠની કે બોસની અનુકૂળતાએ રહેવું એવો વિચાર આપણને આવશે, પણ ગુરુની કે દેવની અનુકૂળતામાં રહેવું એ વિચાર આવતો નથી. આ અશુભ મનયોગ, આ અશુભ વચન યોગ, આ અશુભ કાયોગ. પુરુષાર્થ પણ આપણે કરતા નથી. આપણો પુરુષાર્થ શું? તો 10 પ્રકારના અશુભ યોગો, એમાંથી 6 પ્રકારનું વર્ણન સાધારણ આપણે કર્યું હતું કે અસંયમ, પ્રાણાતિપાત, મૃષાવાદ, અત્તાદાન, મૈથુન, પરિગ્રહ, 5 પાપો અસંયમનું કારણ છે. એને નિરંતર આપણે છોડવાનો પ્રયત્ન કરવાનો છે, પણ આપણે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ, જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આપણને આ 5 આશ્રવ, એના ઉપર કંટ્રોલ પાવર કેટલો? જીવોની હિંસા ન કરવી, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, પરસ્ત્રી ગમન ન કરવું. પરિગ્રહ તો તમને ગઈ વખતે સમજાવ્યું હતું, પુણ્યથી વધારે મળવાનું નથી જ, બાકીનાનો તો ત્યાગ કરો. પુરુષાર્થ તો કંઈક કરો. અશુભ યોગો, રાગ દ્વેષ, અનાદિકાળથી સવારે ઉઠ્યા, રાત્રે ઊંઘ્યા ત્યાં સુધી રાગ દ્વેષ, અને રાત્રે ઊંઘીએ ત્યારે શું આવે આપણને ખબર છે? તમે તમારા જીવનમાં દરરોજ નિદ્રા તો લો છો, પણ નિદ્રાની પૂર્વ ભૂમિકામાં તમારી વિચારધારા શું હોય છે? 24 તીર્થંકરો મોક્ષે ગયા, 1452 ગણધરો મોક્ષે ગયા. એમના કારણથી શત્રુંજય, ગિરનાર આદિ તીર્થો પવિત્ર બન્યા. મારાથી શું પવિત્ર બનશે? હું શું પવિત્રતા અહીં મૂકીને જઈશ? એવું નિદ્રાની પૂર્વ ભૂમિકામાં ક્યારે વિચાર આવ્યો છે ખરો તમને? આવ્યો છે? નહીં. રાગનો વિચાર આવશે, દ્વેષનો વિચાર આવશે, તમને મોહનો વિચાર આવશે. કબાટ બંધ છે કે નહીં? ઘરનો દરવાજો બરાબર બંધ કર્યો છે કે નહીં? રૂમનો દરવાજો બંધ કર્યા પૂર્વે જ
મને વગર કામે કોઈ બોલાવતા નહીં, મને નિરાંતે ઊંઘવા દેજો. પરિવાર ઉપર પણ દ્વેષ, પરિવાર ઉપર પણ દ્વેષ. હવે આવા રાગ દ્વેષમાં રાત્રે કર્મ બાંધીએ કે કર્મ નિર્જરા કરીએ. ક્યારેક કહ્યું છે પરિવારને કે ગમે તેવું હોય, તમને કોઈ તકલીફ હોય તો અડધી રાત્રે મને ઉઠાડજો, હું તમારો કામ કરવા, સેવા કરવા તૈયાર છું. આખી રાત કર્મ નિર્જરા, આખી રાત કર્મ નિર્જરા. કોઈને પાપ ન લાગે, કોઈ જીવહિંસા ન થાય, પરિવારને કોઈ નુકસાન ન પહોંચે, એટલા માટે ઘરનો દરવાજો બંધ કરી દેજો. આવો વિચાર આશ્રમને રોકવાનો છે. આવ્યો કોઈ દિવસ આવો વિચાર? એ જ રાગ, એક દેશ, એ જ મોહ. તમારી પાસે એક સાવ નવી નોટ છે, 100 રૂપિયાની કે 200 રૂપિયાની, અને 2-3 જૂની નોટો પણ છે 100-200 ની. તમારી કામવાળી કદાચ 200 રૂપિયા ઉછીતા લેવા આવે કે ભાઈ મારા પગારમાં કાપજો, તો તમે નવી નોટ આપો કે જૂની નોટ આપો? સાચું બોલજો. આ રાગ જુઓ તમે. જૂની નોટના 200 આવવાના છે, નવી નોટના 200 આવવાના છે. બેમાંથી એક નોટ આપણી પાસે રહેવાની નથી. આજ નહીં તો કાલ ચાલી જવાની છે, પણ આપશું કઈ નોટ? આ રાગના ઊંડા મૂળિયા દ્વેષનું કારણ બને. તમારા કબાટમાંથી ખુલ્લું રહી ગયું અને કોઈ વસ્તુ કોઈએ લઈ લીધી, અને એ જ વસ્તુની તમને જરૂર પડી અને કબાટમાં ન મળી, તો કેટલા ઉપર દ્વેષ આવે પુણ્યશાળી? કેટલા ઉપર દ્વેષ આવે? મારી ભૂલ છે, કબાટ ખુલ્લું રહ્યું એટલે કોઈકે લીધી છે, તો દ્વેષ પોતાના કર્મ ઉપર આપવો જોઈએ. એને બદલે કોના ઉપર દ્વેષ આવે તમને? આ અવિરતિ, આ મિથ્યાત્વ, આ કસાય, આ અશુભ યોગો આપણને કેટલા પરેશાન કરે છે. માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય. શલ્ય એટલે કાંટું. પોતાને જ વાગે, પોતાને જ પીડા કરે. માયા કપટમાં પણ આપણે પાછા નથી. હરેકમાં શરીરની શોભા કરવી એ માયા કપટ, ઘરનો શણગાર સજવો એ માયા કપટ, આભૂષણો પહેરવા એ માયા કપટ છે. એના કરતા સારા વધારે દેખાવું એ માયા કપટ છે. એના કરતા ઓછું દેખાડવું એ માયા કપટ, અને એમાં જ રચ્યા પચ્યા રહેવું એ માયા શલ્ય છે. ધર્મ મોક્ષ માટે જ કરવો છે એવો ભાવ ક્યારે જાગ્યો છે? નિયાણ શલ્ય કાયમ ચાલુ. મોક્ષ માટે જ ધર્મ કરાય, બસ આ જ ભાવ રાખવાનો. નિયાણ શલ્ય. મિથ્યાત્વ શલ્ય. બધાય ભગવાન સરખા છે, બધાય ધર્મ સરખા છે, જેને જે ગમે પાળો. બધાય ડોક્ટર સરખા છે, સ્પેશિયાલિસ્ટ કોઈ છે જ નહીં. બધી દવાઓ સરખી છે, ગમે તે દવા લઈ લો, દર્દ મટી જશે. ચાલે? ન ચાલે. તો ધર્મમાં કેમ ચાલે? આ મિથ્યાત્વ શલ્ય. ત્યાર પછી રસ ગારવ, વૃદ્ધિ ગારવ, સાતા ગારવ. સંપત્તિનું અભિમાન, શરીરની સૌષ્ઠતાનું અભિમાન, સ્વાદિષ્ટ વસ્તુઓનું અભિમાન, ભોજનાદિનું અભિમાન. આ બધું શું છે? અશુભ યોગો. ત્યાર પછી જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના અને ચારિત્ર વિરાધના. ખબર છે? ચારિત્રવાન, જ્ઞાનવાન અને દર્શનવાન એને સ્મૃતિમાં ન લાવવા એ વિરાધના છે. યાદ રાખો, ભરેસરની સજાઈ ન બોલો તો જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધનાનું અશુભ યોગનો આશ્રવ થાય. અને ભરેસરની સજાઈ બોલો, સકલારત બોલો, તો અશુભ યોગો ખતમ થઈ જાય. આશ્રવ જ ના આવે, આશ્રવ જ ના આવે. રત્નાકર 25 બોલો, મનથી વિચાર કરજો.
જ્ઞાનના આરાધક, દર્શનના આરાધક, ચારિત્રના આરાધક એને સ્મૃતિમાં ન લાવો એ મોટી વિરાધના. બાકીની વિરાધના છે, જ્ઞાન અને જ્ઞાનીની આ સાધના કરવી, દર્શન અને દર્શનની આ સાધના કરવી, ચારિત્ર અને ચારિત્રવાનની આ સાધના કરવી, એને તો પ્રાયશ્ચિત છે. પણ તમે સ્મૃતિમાં ન લાવો એનું પ્રાયશ્ચિત કોઈ છે જ નહીં. આ અશુભ યોગ, આશ્રમનું મૂળ કારણ. તો તમને એમ થાય કે મારે દરરોજ ભરેસર બોલવું જોઈએ અને એના માટે ભણવું પણ જોઈએ, સકલારત બોલવું જોઈએ અને ભણવું જ જોઈએ. થાય અશુભ આશ્રમોને ખતમ કરી નાખે. એક એક સ્તુતિમાં, એક એક નામમાં એટલી તાકાત છે કે શત્રુંજયની યાત્રા કરતા કરોડો ભવના કર્મ ખપે છે. એવી રીતે મહાપુરુષોની આ જીવન યાત્રામાં આપણા અનંતા ભવના કર્મ ખપી જાય. પણ જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના આ સમજતા જ નથી. આપણે યાદ ના કરીએ એ યાદ ના કરીએ એ. તો વિચાર કરો, સવારના પ્રતિક્રમણમાં પ્રાતઃકાળે પ્રતિક્રમણની પૂર્વ ભૂમિકામાં જ ભરેસરની સજાએ મૂકી કે વિરાધનાથી ઓછી પાછા પડો તો ધર્મની આરાધનાનું ફળ વધારે મળે. જો કુસુમિન દુશ્મનનો કૌશક કરો એટલે કર્મો ખપે, ચૈત્યવંદન કરો એટલે વિરાધના તૂટી જાય, અને પછી ભરેસરની સજાએ બોલો એટલે તમારા વિરાધક ભાવો ખતમ થઈ જાય. અને આ ત્રણ તાકાત વધે ને તમારી, એટલે પ્રતિક્રમણ શુદ્ધ થાય. એટલે પ્રતિક્રમણ શુદ્ધ થાય. તો એ ત્રણ તાકાત, ત્રણ શક્તિ એનું સ્થાપન કર્યું છે પૂર્વ ભૂમિકામાં પ્રતિક્રમણની. પછી રાઈએ પ્રતિક્રમણે ઠાવું એ બોલીએ છીએ બિનશાળી. તમને ખબર પ્રતિક્રમણમાં આ વિધિ આવે છે એવું? અને આવી રીતે પ્રતિક્રમણ કરાય છે એ જાણો છો? પુરુષાર્થ કર્યો છે કોઈ દિવસ? પુણ્યશાળી કરો પુરુષાર્થ. પ્રતિક્રમણની ક્રમશઃ વિધિ પણ કેમ, ગઈ વખતે તમને સમજાવ્યું પણ હતું થોડું. નિંદામી, ગરિહામી, વોશિરામી, ખમામી અને નમામી, આ 5 પ્રતિક્રમણ છે. આ 5 શુદ્ધિ ના આવે ત્યાં સુધી કોઈ પ્રતિક્રમણ શુદ્ધ નથી. પુણ્ય જ બંધાશે, કર્મ નિર્જરા નહીં થાય. કર્મ નિર્જરા નહીં થાય. પણ પ્રતિક્રમણનો ઉદ્દેશ આવો આપણે સમજશું કે કુસમિન દુશ્મનના કૌશકથી ઘણી બધી શુદ્ધિ થઈ જાય, ચૈત્યવંદનથી ઘણી શુદ્ધિ થઈ જાય, ને ભરેસરની સજાયથી તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિરાધનાના પાપો ખતમ થઈ જાય. અને આવી પાત્રતા તમને મળે અને પછી તમે પ્રતિક્રમણ કરો, કેટલો આનંદ આવે પુણ્યશાળી. આમાં ઘણા પુણ્યશાળી આત્માઓ દરરોજ પ્રતિક્રમણ કરતા હશે, રૂટીન મુજબ પ્રતિક્રમણ કરતા હશે. કોઈ પ્રતિક્રમણ કરતું હશે ને નહીં આવડતું હોય તો ઘણા પ્રતિક્રમણ કરવા ઉપાસ રહી કોઈના ઘરે પણ જતા હશે. ઘણા શ્રાવક શ્રાવિકા આઠમ ચૌદસ નો પણ પ્રતિક્રમણ કરતા હશે. પણ કેવું? કોઈ તમે વોચની દુકાનમાં ગયા, ગમે તે વોચ લઈને આવો કે મનપસંદ વોચ લાવો. કોઈ કાપડની દુકાનમાં ગયા તો ગમે તે કાપડ લઈને આવો કે મનપસંદ કાપડ લઈને આવો. એમ પ્રતિક્રમણ કરીએ એમાં મનપસંદગી શું તમારી? 6 આવશ્યક અને એની ઉત્તર ભેદો એને બરાબર આત્મસાત કરશો ને. ગઈ સાલ તમને પ્રતિક્રમણ વિશે ઘણું સમજાવ્યું હતું. શૈલેષભાઈના કહેવાથી આપણે 3 ક્લાસ પ્રતિક્રમણના પર્યુષણ પહેલા કર્યા હતા. જો તમારી પાસે રેકોર્ડિંગ હોય, તમને બધાને રેકોર્ડિંગ પણ મોકલ્યું હતું, ફરીથી જોજો. બરાબર? આપણી પાસે આવું ધન પડ્યું છે, વિરાધનામાંથી બચો. તો ભરેસરની સજાય વિરાધક ભાવમાંથી બચાવે છે. છઠ્ઠું, આહાર, ભય, મૈથુન ને પરિગ્રહ સંજ્ઞા. ગઈ વખતે સમજાવ્યું હતું કે
આહાર સંજ્ઞા તોડવી એટલે મોક્ષને લાયક બનવાનો પુરુષાર્થ. પણ આહાર સંજ્ઞાને વિકૃત કરી દીધી. અત્યારે રોટલીમાંથી પીઝા સુધી પહોંચી ગયા. તમે વિચાર કરો, કેટલી વિકૃતિ આવી ગઈ હરેક વસ્તુમાં. વરિયાળીના શરબતથી કોકા કોલા સુધી પહોંચી ગયા. કેટલી વિકૃતિ. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા. હમણાં જ વાત કરી, દરવાજો કેમ બંધ કરો છો? ભય સંજ્ઞા છે. પણ કોઈને પાપ ના લાગે, કોઈને ચોરીનું પાપ ના લાગે, કોઈને હિંસાનું પાપ ના લાગે, અને આપણા રાગ દ્વેષ વધે નહીં. કારણ કે કોઈ ચોરી કરી જાય તો કેટલો દ્વેષ વધે, આખી જિંદગી દ્વેષ થાય. એટલે આખી જિંદગીના દ્વેષથી બચવા, કોઈને ચોરીનું પાપ ન લાગે એટલા માટે, કોઈ જીવ હિંસા કરી જાય, આપણા ઘરનું ખૂન કરી જાય તો આપણને કેટલું દુઃખ થાય. એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી બચવા અને કોઈના આત્માને કોઈ નુકસાન ન પહોંચે એના માટે ઘરનો દરવાજો બંધ કરવો એટલે તમારા આશ્રમને બદલે સંવર થઈ ગયો. સંવર થઈ ગયો. આવતા કર્મો રોકાઈ ગયા અને આખી રાત દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાના ફળના તમે ભાગી બનો. તમે ભાગી બનો. બનેસારે આવું ક્યારે બનશે આપણાથી? આવી વિચારધારા આવશે ક્યારે? મૈથુન સંજ્ઞા, સ્વપતિ સ્વપત્ની સંતોષ અને પચકાણ જીવનભરના ન લેવામાં આવે તો સ્ત્રીને ભાઈ અને પિતા ભોગવવાનું પાપ લાગે, પુરુષને બેન અને માં ભોગવવાનું પાપ લાગે. તમે પચખાણ નથી કર્યું માટે. તો આવી મૈથુન સંજ્ઞાથી પણ બચો. પરિગ્રહ સંજ્ઞા, સાચું બોલજો. તમારા બે સગા છે, એક સગાને 5 કરોડની લોટરી લાગી છે અને એક સગાના દીકરાએ દીક્ષા લીધી છે. બેમાં તમને વધારે આનંદ શામાં આવે? પૂછું. વધારે આનંદ શામાં આવે? 5 કરોડની લોટરી લાગી એમાં તમને વધારે આનંદ આવે કે એક સગાના કોઈ દીકરાએ દીક્ષા લીધી છે બાળપણમાં, એમાં વધારે આનંદ આવે? આ પરિગ્રહ સંજ્ઞા. આ પરિગ્રહ સંજ્ઞા. નિશાળી આ 4 સંજ્ઞાઓથી પણ બચવાનું છે. આટલા સુધી આપણે ગઈ વખતે કર્યું હતું, થોડું પુનરાવર્તન પણ કરી લીધું. 7મો અશુભ યોગ બહુ મજાનો છે અને એ છૂટે જ નહીં આપણાથી. રાજકથા, દેશકથા, ભક્ત કથા અને સ્ત્રી કથા અતિચારમાં આવે છે 8માં. કે રાજકથા, ભક્ત કથા, દેશ કથા, સ્ત્રી કથા કીધી, પરાઈ તાંત કીધી, બરાબર. પરનું ચાડી પણ ખાધું, પરની ચિંતા કરી, અનર્થ દંડ, વિના કારણે કર્મ બંધાય, વિના કારણે કર્મ બંધાય. તો રાજકથા, ચૂંટણી ચાલે છે, રાજકથામાં કેટલા મશગુલ. કોંગ્રેસનો સફાયો બોલાઈ જાય, રાહુલ ગાંધી ખતમ થઈ જાય. આ બધા ભાવ આપો આપણે શા માટે કરવાના? આપણી સત્તા છે. આપણે તો એ વિચાર કરવાના કે ધર્મની સુરક્ષા થાય, ધર્મીઓની સુરક્ષા થાય, તીર્થોની સુરક્ષા થાય, છકાય જીવની સુરક્ષા થાય અને સર્વ જીવો શિવમસ્તુ સર્વ જગત મૈત્રી ભાવ, પરહિત નિર્તા ભવંતુ ભૂતગણા પ્રમોદ ભાવ, દોષા પ્રયાંતુ નાશમ કરુણા ભાવ, સર્વત્ર સુખી ભવતુ લોક માધ્યસ્થ ભાવ. આ 4 ભાવ જ આપણે ભાવવાના છે જીવનભર. તો મનથી વિચાર કરજો. આપણે રાજકથામાં કેટલા પાવરફુલ, અમેરિકા, યુરોપ, રશિયા, જાપાન ને આ લડે છે ને આ યુદ્ધ થાય છે, આ હમાસે આમ કર્યું, યુક્રેને આમ કર્યું, રશિયાએ આમ કર્યું. આવી રાજકથા કરીને કેટલો આશ્રવ કરી રહ્યા છીએ, કેટલો આશ્રવ કરી રહ્યા છીએ. એ જ મુસલમાનો પૂર્વ ભવના આપણા ભાઈ બહેન પણ હોઈ શકે.
એ જ મુસલમાનો પૂર્વભવના આપણા મા બાપ પણ હોઈ શકે, એ જ મુસલમાનો પૂર્વભવના આપણા મિત્રગણ પણ હોઈ શકે. તમને ખબર છે, મોટી શાંતિમાં હું વારે વારે તમને ઘણી વાર કહું છું, ઓમ પુત્ર મિત્ર ભ્રાતૃ કલત્ર, એ ગાથા માત્ર વર્તમાન કાળની નથી, ભૂતકાળમાં પણ આવા મારા સંબંધો જ્યાં જ્યાં રહ્યા છે અનંતા ભવમાં, પુત્ર મિત્ર ભ્રાતૃ કલત્ર સુરહોદ સ્વજન સંબંધી, ભૂતકાળના પણ સંબંધો, વર્તમાન કાળના સંબંધો અને ભવિષ્ય કાળના સંબંધો પણ જ્યાં થવાના છે એ બધા જ સુખ શાંતિ પામો. બોલો કેટલું મોટું પુણ્ય. બોલો છો મોટી શાંતિની આ ગાથા. મેં આ લગભગ 5મી વખત યોગ શાસ્ત્રમાં તમને વાત કરી છે, 5મી કે 6ઠી વખત. તો મનથી વિચાર કરજો, આવો શુભ ભાવ નથી આવતો એ જ આશ્રવ, એ જ આશ્રવ. કેવી વાત કરી છે, શ્રમણ સંઘર્ષ્ય શાંતિર્ભવતુ, જનપદાનામ શાંતિર્ભવતુ, બધા દેશોને શાંતિ થાવ, રાજાધિપાનામ શાંતિર્ભવતુ, રાજા અને રાજાના અધિપતિઓને શાંતિ થાવ, રાજ સન્નિવેશાનામ, રાજની નિશ્રામાં રહેલા નાના મોટા બધાને શાંતિ થાવ, ગોષ્ઠિકાનામ પૌરમુખ્યાનામ પૌરજનસ્ય બ્રહ્મલોકસ્ય, બ્રહ્મલોકમાં આખી દુનિયા આવી જાય, બધાને શાંતિ થાવ. એ પાઠ આપણા જૈનત્વનો છે, એ પાઠ આ યોગ શાસ્ત્રનો છે. અને આપણે આવી રાજકથાઓ કરતા રહેશું તો શું થશે આપણું? દેશ કથા. મહારાષ્ટ્રમાં આ સારું છે, કાંકણમાં આ સારું છે, આસામમાં આ સારું છે, ફરવા જવા જેવું છે, ફરી આવો, મોહ બાંધી આવો, પાપના પોટલા બાંધી આવો અને પરિગ્રહની સંજ્ઞાને મજબૂત કરતા જાઓ અને બીજાને પણ પાપમાં ફોટા મૂકીને વોટ્સએપ ઉપર બીજાને પણ પાપમાં જોડો. આવી દેશ કથા છે આપણી, દેશ કથા છે. ભોજન કથા કેટલી બધી વિશાળ. આજના કાળમાં 930 જાતની જૈનોની રસોઈ છે. કેટલી? 930 જાતની જૈનોની રસોઈ છે, જેના નામ પણ આપણને યાદ ના રહે. અને છતાં અમેરિકા, યુરોપ, રશિયા, જાપાન આવા જૈનોના જે થોડા થોડા દેશો પણ છે, એમાં આવી 930 જાતની આઈટમો આપણે વાપરીએ છીએ. બસ આની જ પ્રશંસા કરશું, આની જ પ્રશંસા કરશું. પર્યુષણ આવે એટલે ચિંતા થાય, હવે લીલોતરી નહીં ખવાય, 8 દાડા સૂકું ખાવું પડશે. બોલો, આ ભોજન કથા. પર્યુષણ આપણને 8 દિવસ પાપથી બચાવી લે છે એ વિચારધારા નહીં આવે, પણ 8 દિવસ લુખ્ખું ખાવું પડશે એ વિચારધારા આપણને આવશે પુણ્યશાળી. હવે બોલો, યોગશાસ્ત્ર ભણીએ છીએ અને પરિવર્તન નહીં લાવીએ તો શું થશે? હોશિયાર છોકરો સીએમાં પાસ થઈ ગયેલો અને સારી પ્રેક્ટિસ કરવાની તાકાત, શરીરે સશક્ત અને મા બાપના ચારે બાજુની મોટી ઓળખાણ પીછાડ અને ચારે બાજુનો સુંદર લગાવ, મોટી મોટી કંપનીઓની પણ સારી ઓળખાણ મા બાપને, અને એના દીકરા તરીકે સીએ થયા હોઈએ અને પછી કાંઈ જ કામ ન કરીએ તો મા બાપને શું થાય? મા બાપને શું થાય? તો વિતરાગ પરમાત્મા જેવા આપણા ગુરુ ભગવાન એટલે આપણા પિતા, પંચમહાવ્રતધારી એવા આપણા ગુરુ, જેને દેવતાઓ પણ નમસ્કાર કરે, જે ચારિત્ર લેવા માટે અનુત્તર વિમાનવાસી દેવતાઓ પ્રાર્થના કરે, એવા માતા પિતાના આપણે દીકરા. જૈન ધર્મ પ્રાપ્ત થયો એટલે સીએ થયા આપણે, હોશિયારમાં હોશિયાર. હવે આપણે કાંઈ ન કરીએ તો આ માતા પિતાને શું થશે? વિચાર કરો. આ ઉપમા આપી છે તમને.
ઉપમા આપી છે. હવે શું થાય મા બાપને? વિચાર કરો તમે. આજ આ રાજકથા, દેશકથા અને ભોજન કથામાં આપણું જીવન પસાર થઈ ગયું. યાદ રાખજો, આપણે ત્યાં એક વાત કરી છે શાસ્ત્રમાં, જમ્યા પછી 5-7 મિનિટ પછી કોઈ પૂછે તમને કે તમે શું જમ્યા, એ સ્મૃતિમાં પણ ન રહે ને, એ ભોજન કથા ખતમ થઈ ગઈ. સ્મૃતિમાં પણ ના રહે તો તમે શું જમ્યા, મગજમાં યાદ ન રહેવું એ તો મૂર્ખામી છે, પણ યાદ ન રાખવું એ ડાપણ છે. એ ડાપણ છે. આવું યાદ ન રાખવું. બરાબર છે. રૂટીન મુજબ ઘરમાં જે બનતું હોય આપણી જો યાદ રાખવાનું. તમારી 50 વર્ષની ઉંમર થાય ને ત્યારે ઘરમાં કેવી રીતે રહેવું એ જૈન શાસ્ત્રમાં બતાવ્યું છે. શું બતાવ્યું? બીજા ખાય એ ખાવું, બીજા રહે એ પ્રમાણે રહેવું અને બીજાને સાથ આપવો અને આપણું જીવન કોઈને ભારરૂપ ન થાય એ રીતે આપણે જીવવું, એ આપણો અધિકાર છે. પણ આપણે મને આ નહીં ભાવે, મને આ નહીં ભાવે, મારા માટે આ કરજો. હા, શરીરની પ્રતિકૂળતા હોય, રોગની વૃદ્ધિ થતી હોય તો તમે કહી શકો છો. બાકી તો ભોજન કથા તમારી કેવી છે આજ તો વિચાર કરો. રોટલી ને શાક બનાવવાની જગ્યાએ પીઝા બનાવી દે ને તો તમને આનંદ આવે. ભાખરીની જગ્યાએ પાઉંભાજી આપી દે ને તો તમને મજા આવી જાય, મજા આવી જાય. બરાબર છે. શીરાપુરીની જગ્યાએ તમને હોટલનું કોઈ શાક આપી દે, મને તો નામે યાદ નથી આવતા, બરાબર છે, તો તમને મજા આવી જાય. આ ભોજન કથા તમે જુઓ, બરાબર છે. અને ત્યાર પછી રાજકથા, દેશકથા, ભોજન કથા અને સ્ત્રી કથા. સ્ત્રી કથા, સ્ત્રીઓના અંગોપાંગનું વર્ણન કરવું, સ્ત્રીઓના ભોગોભોગનું વર્ણન કરવું, સ્ત્રીઓના આભૂષણનું વર્ણન કરવું, સ્ત્રીઓના મુખના દર્શન કરવા, સ્ત્રીઓના અંગોપાંગ જોવા, સ્ત્રીઓના ફોટા રાખવા, સ્ત્રીઓના ફોટા જોવા અને સ્ત્રીઓના ડ્રેસ જોવા. યાદ રાખજો, પેથળસા અને લીલાવતીએ બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર કર્યું 32 વર્ષની ઉંમરે. અને પેથળસા અને લીલાવતી પોતાના કપડા, લીલાવતી પણ પોતાની જાતે ધોવે અને પેથળસા પણ પોતાની જાતે ધોવે. પેથળસા પોતાના રૂમના પાછળના ભાગમાં સૂકવે કે કપડા સ્ત્રીના નજરમાં ના આવવા જોઈએ, અને લીલાવતી પોતાના રૂમના પાછળના ભાગમાં કપડા સૂકવે કે મારા કપડાના દર્શન માત્રથી મારા પતિને વિકાર ન જાગે એના માટે બાજુમાં કપડા સુકવતા, એકબીજાના કપડાનું પણ નિદર્શન ન થાય, આવું બ્રહ્મચર્ય વ્રત હતું. તો વિચાર કરો, આપણે આજે સ્ત્રી કથામાં કેટલા પાવરધા, કેટલા પાવરધા. ભૂતકાળના આવા ઇતિહાસ વાંચ્યા પછી આપણા જીવનમાં આપણે શું પરિવર્તન લાવશું, શું પરિવર્તન લાવશું? વિચાર કરજો. કલ્પસૂત્રમાં પાઠ આવે છે કે ભગવાનની માતાને 14 સ્વપ્ન આવ્યા અને 14 સ્વપ્ન આવ્યા પછી ભગવાનની માતા પોતાના પતિના રૂમમાં જાય અને એ પતિના રૂમમાં જઈને આવેલા સ્વપ્નનું વર્ણન કરે. તો યાદ રાખજો, ઊંઘવાની મર્યાદા કેવી હશે. તમે કલ્પસૂત્ર સાંભળ્યું જ હશે અને આ પાઠ આવે જ છે. અને એ રાજા પોતાની બુદ્ધિ પ્રમાણે 14 સ્વપ્નનું અર્થ કહે અને પછી માતા પાછા પોતાના શયનખંડમાં જાય અને શેષ રાત્રિ
નવકાર મંત્ર ગણીને પૂર્ણ કરે, ઊંઘે નહીં. ઉત્તમ પુત્રની પ્રાપ્તિ માટે ઊંઘે નહીં. વિચાર કરજો, આપણે શું કર્યું મૈથુન સંજ્ઞા, આપણે શું કર્યું સ્ત્રી કથા. વિચાર કરો, આવા પાપો આપણે કેવા બાંધીએ છીએ અત્યારે. એક રાજાની રાજકુમારી એકદમ નાયલોન જેવા વસ્ત્ર પહેરીને રાજસભામાં આવી. 16 વર્ષની રાજકુમારી રાજસભામાં આવી, આછા પાતળા વસ્ત્ર પહેરીને. રાજાએ પોતે પિતા માથું કાપી નાખ્યું, ધડ અને માથું જુદા કરી દીધા. આવું મારી દીકરી પાપ કરે, એને જીવતી કેમ રખાય? આ દેરાસરમાં ઉદ્ભટ વેશ પહેરીને બહેનો જાય, પોતાના અંગોપાંગ પૂરા ઢંકાય નહીં એવા વસ્ત્રો પહેરીને તમે દેરાસરમાં ઘૂસી જાઓ. કર્મ સત્તા માફ નહીં કરે. અત્યારે કદાચ ટ્રસ્ટીઓના તમે આંખમાં, કાર્યકર્તાઓના આંખમાં ધૂળ નાખશો તમારા શોખના કારણે, પણ કર્મ સત્તા તમને માફ નહીં કરે. કર્મ સત્તા તમને માફ નહીં કરે. વિચાર કરજો. ભૂતકાળના અનેક દ્રષ્ટાંતો તમે જોજો. દ્રૌપદી જેવી મહાસતી પૂર્વભાવમાં સાધ્વી છે, અને વેશ્યાના ઘરની સામે જ કૌશલ્યાને ઉભી રહેલી છે. એને ખબર નથી કે વેશ્યાનું ઘર છે, અને કૌશલ્યાને ઉભીને અનશન કર્યું છે, અને વેશ્યા 5 પુરુષની સેવાઈ રહી છે. આ દૃશ્ય જોતા જ દ્રૌપદીએ પોતાના ચારિત્રનું નિયાણું કર્યું, તપનું નિયાણું કર્યું. આવતા ભવમાં મને 5 પતિ મળજો. એ પાંડવોની 5 પત્ની દ્રૌપદી થઈ. વિચાર કરો. સ્ત્રી કથા કરતા પહેલા ખૂબ જ ધ્યાન રાખજો. આ જીભ પાપ માટે નથી મળી, પુણ્ય માટે મળી, ધર્મ માટે મળી છે. બરાબર. થોડા સાઈડમાં જઈને પણ તમને દાખલા આપીને તમને આ વાત એટલા માટે કરું છું કે અશુભ યોગો છૂટશે નહીં તો ધર્મ ફળ આપી નહીં શકે. અમૃતમાં અમૃત ખાવાનું હોય, પણ શરીર રોગથી ભરપૂર હોય તો અમૃત તમને સફળ ન થાય. એટલે તમે તમારા જીવનમાં પહેલા પાપને ખતમ કરો. પાપને ખતમ કરો, ત્યાર પછી 8મો અશુભ યોગ, દુર્ધ્યાન. દુર્ધ્યાન અનેક જાતનું છે, જેમાં હું અને મારાપણું અને મારો સ્વાર્થ સધાય એવી કોઈ પણ વૃત્તિ, એવી કોઈ પણ પ્રવૃત્તિ, એનો વિચાર કરવો એ દુર્ધ્યાન. એ દુર્ધ્યાન. મને કરોડો રૂપિયા મળે, હું લખપતિ બની જાઉં, બધું સંસાર મારી આજ્ઞામાં રહે, મને પૂછ્યા વિના કોઈ કામ ન કરે, આ દુર્ધ્યાન. આ દુર્ધ્યાન. આપણું પુણ્ય હોય ને તો દૂર બેઠેલા પણ પૂછે, બરાબર. અને આપણું પુણ્ય ન હોય તો આપણો દીકરો ને વહુ પણ આપણને ન પૂછે. દુર્ધ્યાન શું કામ કરવું? દુર્ધ્યાન શું કામ કરવું? ક્યારેય નહીં કરતા. શુભ ધ્યાનની તાકાત એ છે કે ભલભલા રાજાઓને તમારા ચરણોમાં લાવી દે. પ્રભુ મહાવીર 12.5 વર્ષ ઘોર તપ કર્યો, શુભ ધ્યાન કર્યું. ઇન્દ્રો પણ એમની સેવામાં આવી ગયા, રાજાઓ પણ એમની સેવામાં આવી ગયા. અજયનો પણ પ્રભુની સેવા કરવા લાગ્યા. ગોશાળા જેવા તો પ્રભુના શિષ્ય બની ગયા. શુભ ધ્યાનની તાકાત છે. દુર્ધ્યાન શું કામ કરવું? શું કામ દુર્ધ્યાન કરવું? 100 વર્ષે મરાય કે 80 વર્ષે મૃત્યુ આવે, 60 વર્ષે મૃત્યુ આવે કે 55 વર્ષે મૃત્યુ આવે, મરવાથી ડરવાનું શું કામ? દુર્ધ્યાન શા માટે? તૈયારી કરી લો. એક ક્ષણ માત્ર શુદ્ધ ધર્મ કરી લો, બધા ભવોના કર્મો ખપી જશે. ક્ષણ માત્ર જ્ઞાનમાં રમણતા કરો. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મ કરે નાશ. બરાબર. તમે તો સ્વાધ્યાય કરો છો અત્યારે, કલાક, સવા કલાક સ્વાધ્યાય કરો છો. આપણા યોગશાસ્ત્રનો કદાચ 45 કલાક જેવો સ્વાધ્યાય થઈ ગયો છે. તો આપણે કેટલા કર્મો ખપાવ્યા હશે? તમે તે વિચાર કરજો.
દુર્ધ્યાન આવે જ શા માટે? રોગ થાય તોય કર્મ ખપે, ભોગ મળે અને ભોગનો ત્યાગ કરો તોય કર્મ ખપે, સત્તા અને સંપત્તિ મળે અને એનો ત્યાગ કરો તો કર્મ ખપે. પછી દુર્ધ્યાન શા માટે? દુર્ધ્યાન શા માટે? એક બૌદ્ધ સાધુની કથા કહું. આપણા જૈન શાસનમાં પણ એવી ઘણી કથાઓ છે, ઘણી કથાઓ છે. મહેતારજ મુનિ, કંદક મુનિ નામ ચામડી ચીરી નાખી તો દુર્ધ્યાન ના આવ્યું. બૌદ્ધ સાધુ પોતાના શિષ્ય સાથે જઈ રહ્યા છે. આપણે સારું છે ને એ બધેથી લેવું, આટલું શીખી લેવાનું તમારે. આ સિદ્ધાંત આપણે રાખવાનો. સારું ક્યાં છે બસ. શિષ્ય સાથે જતા હતા અને કોઈકે પથ્થર માર્યો. તો શિષ્યએ કીધું કે ગુરુદેવ પેલા પથ્થર માર્યો. તો કે તલવાર નથી મારી ને? તલવાર નથી મારી ને? આગળ ગયા કોઈ તલવારનો ઘા કર્યો. તો એમણે શું કીધું કે મારા શરીરને માર્યું, મારા આત્માને તો નથી માર્યું. થોડીક આગળ ગયા એટલે કોઈ કે બે ત્રણ અપશબ્દો બોલ્યા. તો કે આ શરીરને દેખીને બોલે છે, આત્માને દેખીને તો બોલતા નથી ને. આપણે ચાલતા જ જતા રહેવું જોઈએ. આપણે કોઈના પ્રત્યે આવો દુર્ભાવ ન લાવવો જોઈએ. વિચારજો, જરાય દુર્ધ્યાન ના આવ્યું બહુ જ સાધુને. આપણને બોલો, વિચાર કરો. આટલી સહન શક્તિ આપણામાં ખરી? 45 કલાક યોગ શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી, તમે યાદ રાખજો, યોગનો અભ્યાસ કરવાથી શરીર સુધરશે, યોગ શાસ્ત્રનો અભ્યાસ કરવાથી આત્મા સુધરશે. આત્મા સુધરશે તો વિચારો, દુર્ધ્યાન શા માટે કરવા? સત્તા ચાલી જાય, સંપત્તિ ચાલી જાય, પરિવાર ચાલ્યો જાય તો એ દુર્ધ્યાન ન થવું જોઈએ. દુર્ધ્યાન ન થવું જોઈએ. બધું ભલે ચાલ્યું જાય, બરાબર છે. એક શેઠ કોઈ સંત પાસે ગયા અને મને મંત્ર આપો. એમને મંત્ર આપ્યો. શું આપ્યો મંત્ર? વો દિન ભી ચલા જાયેગા. આ એક જ મંત્ર, વો દિન ભી ચલા જાયેગા. આ દિવસ પણ ચાલ્યો જશે. અને શેઠ દરરોજ સવારમાં એની નવકારવાળી ગણે, વો દિન ભી ચલા જાયેગા, વો દિન ભી ચલા જાયેગા, વો દિન ભી ચલા જાયેગા. શેઠ કરોડપતિ હતા, સુખી હતા. ધંધામાં નુકસાન ગયું, ભાઈએ વિશ્વાસઘાત કર્યો. તમે વિચાર કરજો, આર્થિક સંકળામણ આવી ગઈ, વધારાની જમીન, વધારાનું મકાન, આભૂષણો વગેરે વેચાઈ ગયું, તોય દેવું પૂરું ના થયું. મરવાની તૈયારી કરી, ઝેર મંગાવ્યું, ટેબલ ઉપર ઝેર મૂકી દીધું અને ત્યાં પત્ની આવીને કહે છે, ધર્મપત્ની કોને કહેવાય એ કહું તમને. અને સાથે સાથે આ દ્રષ્ટાંતથી આપણે સમજવાનું છે કે દુર્ધ્યાન શા માટે. ઝેર ટેબલ ઉપર મૂકી દીધું છે, શેઠ શેઠાણી સામે બેઠા છે ટેબલની બે બાજુ. શેઠ કહે છે કે હવે જો, મારા તારા સંબંધો પૂરા, હવે હું કોઈનું ઋણ ચૂકવી શકું એમ છું નહીં, અને મારે આ ઝેર પીને મરી જવું છે. હવે શેઠાણી બોલ્યા કે બરાબર છે, તમને મેં બધી તૈયારી કરી, એમાં તમે તૈયારી કરી, મેં સહકાર આપ્યો છે, પણ હવે એક મારી વાત સાંભળો. આપણા ગુરુએ આપણને એક મંત્ર આપ્યો છે, એ મંત્રનો અર્થ મને સમજાવો, પછી તમારે મરવું હોય તો મરી જાજો. હા કે દરરોજ મંત્ર ગણું છું, વો દિન ભી ચલા જાયેગા, એનો અર્થ કહો. તો કે આ દિવસો પણ ચાલ્યા જશે. તો પુણ્યશાળી પતિદેવ, તમને એ કહું કે સારા દિવસો ચાલ્યા ગયા તો આ નબળા દિવસો પણ ચાલ્યા જશે. મરવું શા માટે? અને કથા બહુ લાંબી છે, પણ શોર્ટકટ મેં તમને પતાવી દીધી કે મરવું જ નથી, બસ દુર્ધ્યાન ચાલ્યું ગયું. મહેનત કરીશ, ધંધો ફરીથી ખેડીશ,
અને ફરીથી પાછા કરોડપતિ બની ગયા. પણ કથા બહુ લાંબી છે, પણ આપણે એટલું સમજવાનું છે કે આ મંત્ર આપણે ગણાય કે ન ગણાય એમ પૂછું. સર્વ ધર્મ માન્ય, સર્વ જગત માન્ય, સર્વ જીવ માન્ય, વો દિન ભી ચલા જાયેગા. આ દુઃખના દિવસો ચાલ્યા જશે, આ સુખના દિવસો ચાલ્યા જશે, આ સંસાર પણ ચાલ્યો જશે. કોઈ આપણું નથી, કોઈના આપણે નથી. આ મંત્ર તમે પણ જપજો, વો દિન ભી ચલા જાયેગા. બસ દુર્ધ્યાનથી બચવા માટે આ સુંદર મંત્ર છે. ન આર્ત ધ્યાન એટલે મનમાં દુઃખી થવું, ન રૌદ્ર ધ્યાન પરિસ્થિતિના કારણે, ધન સંપત્તિના કારણે દુઃખી ન થવું, એ રૌદ્ર ધ્યાન. તો આ બંનેમાંથી બહાર આવવું. અશુભ યોગ 8મો. 9મો, કૃષ્ણ લેસ્યા, નીલ લેસ્યા, કાપોટ લેસ્યા. કેવા ભયંકર પરિણામ, કેવા ભયંકર પરિણામ. તમે મનથી વિચાર કરો. ગોશાળાને કૃષ્ણ લેસ્યા આવી ગઈ, ભગવાન ઉપર તેજો લેસ્યા છોડી દીધી. ગોશાળાને ખુદને કૃષ્ણ લેસ્યા આવી અને ભગવાન ઉપર તેજો લેસ્યા છોડી ભગવાનને લોહીના જાડા 6 મહિના કરી દીધા. બોલો, વિચાર કરો. આ કૃષ્ણ લેસ્યા આવી, એનાથી ઓછા કસાય વાળી નીલ લેસ્યા અને એનાથી ઓછા કસાય વાળી કાપોટ લેસ્યા. આ ત્રણેય લેસ્યાના પરિણામ બહુ ભયંકર. એક દ્રષ્ટાંત આપી દઉં, તમને ખ્યાલ આવી જાય. 6 માણસો ચોરી કરવા નીકળ્યા છે. ચોરીએ કરી લીધી છે. જંગલમાં ગયા ને ભૂખ લાગી છે. એકે કીધું કે ઝાડ કાપી નાખો આખું, અને આ જાંબુનું ઝાડ બેઠા બેઠા જાંબુ ખાઈએ. બીજાએ કીધું કે આખું ઝાડ નથી કાપવું, મોટી મોટી ડાળી કાપો, તો આપણે જાંબુ ખાઈ શકીશું. ત્રીજાએ કીધું કે મોટી મોટી ડાળી નહીં, નાની નાની ડાળી કાપો, તો આ કૃષ્ણ નીલ કાપો. ચોથાએ કીધું કે ઉપરથી ડાળીઓ હલાવો અને પાકા જાંબુ પડે ને એ જાંબુ ખાઓ. બરાબર છે. પાંચમા એ કીધું કે ડાળીઓ શું કામ હલાવી, આ નીચે પડેલા છે એ ખાઓ. તો હવે મનથી વિચાર કરજો, આપણા પરિણામ કેવા છે? આપણા પરિણામ કેવા છે? કૃષ્ણ નીલ કાપોત, મારો કાપો સિવાય કોઈ વાત જ નહીં. કૃષ્ણ નીલ કાપોત લેસ્યા અને આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન એક સિક્કાની બે બાજુ. એક બાજુ કૃષ્ણ નીલ કાપોટ લેસ્યા અને એક બાજુ આર્ત રૌદ્ર ધ્યાન. પુણ્યશાળી. આવી ભયંકર પરિણામ છે. નવકારસિંહનું પચકાણ કરવું સહેલું છે, પણ કોઈને મારી નાખવું અને મારવું, એવા પરિણામ ન લાવવા, એ કૃષ્ણ લેસ્યાની પ્રતિજ્ઞા કરવી બહુ મુશ્કેલ છે. બહુ મુશ્કેલ છે. બહુ મુશ્કેલ છે. વિચાર કરજો. એક રાજકુમારી હતી, ગાર્ડનમાં ફરવા ગઈ પોતાની દાસીઓ સાથે. એકલી તો જાય નહીં. એ ગાર્ડનમાં કોઈ અજગર આવી જાય છે. એ અજગર રાજકુમારીને ગળે છે. ત્યાં ઉદ્યાનના સેવકો, ગાર્ડનના સેવકો બધા ભેગા થઈ જાય છે. રાજકુમારીને બચાવવા માટે પ્રયત્ન કરે છે. રાજકુમારી અડધી અજગરના પેટમાં ચાલી ગઈ છે અને બોલે છે, અજગરને મારશો નહીં, અજગરને બાણ ના મારશો, અજગરને પથ્થર ના મારશો, મારું જે થવું એ થાય, પણ અજગરને બચાવી લેજો. પુણ્યશાળી. કઈ લેસ્યા? કઈ લેસ્યા? કયો વિચાર? આ લેસ્યાઓમાંથી મુક્ત થાવ, આવા પરિણામ લાવો. તમે આવા પરિણામ લાવો. ક્યારે આવશે આવા પરિણામ? અશુભ યોગ
અને ત્યાર પછી 10મો અશુભ યોગ, જાતિ કુળ, જાતિ 1, કુળ 2, બળ 3, રૂપ 4, તપ, શ્રુત, લાભ અને ઐશ્વર્ય, આ 8 જાતિ એનું અભિમાન કરવું અશુભ યોગ. જન્મનું અભિમાન, હું તો જૈન છું, મારા બાપા તો કરોડપતિ છે, એમનો હું દીકરો છું, જાતિ અભિમાન. કુળ અભિમાન, મારા પૂર્વજો બહુ મહાન હતા, મારા વંશજો પણ મહાન છે, મારું કુળ તો અત્યંત ધર્મિષ્ઠ છે, આવું કુલાભિમાન. બળાભિમાન, શ્રેણિક મહારાજાએ બળનું અભિમાન કર્યું, નરક ગતિમાં જવું પડ્યું. તાકાત, બાણ ફેંક્યું, ઝાડમાં ઘૂસી ગયું, કોઈ કાઢી ના શક્યું, શ્રેણિક મહારાજાએ ડાબા હાથે જ કાઢી નાખ્યું. બળનું અભિમાન કર્યું, હું કેવો તાકાત વાળો કે મારું બાણ ઝાડના થડમાં ઘૂસ્યું, કોઈ કાઢી ન શક્યું. તપનું અભિમાન, શ્રુતનું અભિમાન, લાભનું અભિમાન. ઘણાને શું હોય, ઊંધા પાસા નાખે તો હવળા પડે, એવો લાભ એટલે એનું અભિમાન આવે, હું તો એવો ધંધો કરું, લાખોનો ધંધો કરું, લાખો કમાવું, લાભનું. ઐશ્વર્ય, પુણ્યના યોગે આખી દુનિયા તમારું માનતી હોય, આજુબાજુના માણસો તમને પૂછતા હોય, ત્યારે મારા જેવું કોઈ નથી, એવું ઐશ્વર્યનું અભિમાન. તો આવા અભિમાન પણ અશુભ યોગ છે. આવા અશુભ યોગોને આપણે તજવાના છે બે પુણ્યશાળી. તો આ 10 અશુભ યોગોને તજવાના છે. સાથે સાથે તમને ખબર છે, કાંટો કાઢ્યા પછી પણ પગમાં કેટલીક વાર દુખે, તો શું કરવું પડે ભાઈ? દવા ચોપડવી પડે, પાટો બાંધવો પડે, ટ્યુબ લગાવવી પડે, એ જગ્યા મટી જાય. એવી રીતે આ અશુભ યોગોને ખતમ કરવા માટે શુભ યોગોની તાકાત વધારવાની. શુભ યોગોની તાકાત વધારવાની પુણ્યશાળી. આપણે કઈ તાકાત વધારી બોલો? મનમાં કહ્યું હતું ને તમને, ક્યારે સાધુ થાવ, ક્યારે ચકાય જીવની રક્ષા કરું, ક્યારે મોક્ષે જાઉં, એવા મનયોગમાં શુભ વિચાર લાવવાના. વચન યોગમાં એક પણ શબ્દ તીર ન બની જાય, તારનારો બનવો જોઈએ, એ શુભ વચન યોગ. શુભ કાયોગ, આપણી કાયાથી એક પણ જીવને નુકસાન ન પહોંચે, આપણી કાયાથી કોઈને કુસંસ્કાર પ્રાપ્ત ન થાય, આપણી કાયાના કારણે કોઈ પાપ ન બાંધે. ઉદ્ભટ વેશ પહેર્યા હોય, અંગોપાંગ ઉઘાડા રાખ્યા હોય, અધૂરા કપડા પહેર્યા હોય, અને બીજા લોકોને વાસનાઓ જાગૃત થાય, અને એના કારણે એ લોકો દુર્ગતિના પંથે જાય, અને જ્યાં સુધી દુર્ગતિમાં રખડે ત્યાં સુધીનું બધું પાપ ઉદ્ભટ વેશ પહેરનારને દરેક ભાવમાં લાગે, દરેક ભાવમાં લાગે. વિચાર કરજો, દરેક ભાવમાં લાગે. સમજી લો કે આજે ઉદ્ભટ વેશ પહેરીને દેરાસરમાં ગયો, કોઈ સ્ત્રી કે કોઈ પુરુષને મારા શરીરથી કામ કથા કે અબ્રહ્મના આચરણનો વિચાર આવ્યો, અને એના કારણે એને પાપ બાંધ્યું. એ 50 ભવ રખડ્યા સંસારમાં, એ 50 ભવમાં જેટલા પાપ કર્યા એટલા બધા પાપ મને, હું દેવલોકમાં હોતોય લાગે, નરકમાં હોતોય લાગે, ત્રિંચમાં હોતો લાગે, અને સાધુ થયો હોય તોય લાગે. વિચાર કરજો, પાપોની આલોચના ન કરો ને તો બીજા ભવમાં પણ સાથે લાગી જાય. આલોચના કરવી જરૂર છે. તમે વંદિતું બોલો છો, વંદિતાની અંદર સરસ વાત આવે છે પુણ્યશાળી, પણ તમે બધા કેવું છે, ઉપર છલું પ્રતિક્રમણ કરવા વાળા છો. ઉપર છલું પ્રતિક્રમણ જો બરાબર કરો ને તો તમારું અનુષ્ઠાન પણ બહુ સરસ થઈ જાય. પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત, પશ્ચાતાપ, આલોચના અને નિંદા, આ 5 કાર્યોથી ગમે તેવું પાપ ખતમ થઈ જાય, ગમે તેવું પાપ. બરાબર?
પ્રતિકોણમાં ગાથા આવે છે, બરાબર. અને એ ગાથાઓ તમે જ્યારે કરશો ત્યારે તમને ગાથા પણ તમને કહી દઉં. 34, 35, 36, 37, 38 ને 39, આ 6 ગાથા બહુ મહત્વની છે વંદિતાની. અને એની અંદર પરિક્રમામી, પ્રતિક્રમણનો, પ્રાયશ્ચિતનો, પશ્ચાતાપનો બધું બતાવ્યું છે ગાથાઓમાં. અને એનાથી તમારું પુણ્યકર્મ જોરદાર બંધાય, પાપ કર્મનો ક્ષય થઈ જાય. આ શુભ યોગ. તો અશુભ યોગને ટાળવા માટે શુભ યોગની તાકાત વધારો. શુભ યોગની તાકાત વધારો. બહુ જ સાધુની કથા કીધી. એ શુભ યોગ કેવા વધાર્યા? એક પથ્થર માર્યો, તલવારનો ઘા કર્યો, અપશબ્દો બોલ્યા, મારા આત્માને કોઈ દેખતું જ નથી તો મને ક્યાં બોલે, અને શરીર તો મારે છોડવા યોગ્ય છે. બોલો, અશુભ યોગોને કેવા વશ કર્યા? આપણે કેટલા વશ કરશું? બરાબર. હા, શુભ યોગોમાં ધ્યાન પણ રાખવાનું છે. પુણ્યશાળી સાતાનો ખૂબ ઉદય હોય તો પાપો ઘણા થાય. તમને કહું, સૌભાગ્ય નામ કર્મનો ઉદય હોય તો ઘણા બધા તમે દાદાગીરી કરતા પણ શીખી જાઓ. સત્તાના સિંહાસન ઉપર બેઠા હો અને રાજા બન્યા હો, પુણ્યના ઉદયથી જ થાય છે આ બધું. પણ ખોટા કામો કરવાની તાકાત વધારી દો. સારો સ્વર મળ્યો હોય તો ભૌતિક ગીતો ગાઓ, આત્માનું કલ્યાણ થાય કેવી કોઈ ભક્તિ ન કરો તો આવો પુણ્યનો ઉદય પણ આપણને નુકસાન કરનારો છે. એટલે જ શુભ યોગની તાકાત એ વધારો કે આત્માનું હિત થાય. આત્માનું હિત થાય એવી શુભ યોગોની તાકાત વધારો. જો મનુષ્ય ભાવ મળ્યો, ઉત્તમ જીવન મળ્યું, પંચેન્દ્રિય પૂર્ણ શરીર મળ્યું, સક્ષમ શરીર મળ્યું, ધર્મ કરે એવું, મોક્ષને સમજી શકાય એવું મન મળ્યું, સદગુરુ મળ્યા, વિતરાગ પરમાત્મા મળ્યા, જબરજસ્ત પુણ્યોદય થયો, અનુકૂળ પરિવાર મળ્યો, મોક્ષ માર્ગની આરાધનામાં સહાયક બને એવો પરિવાર મળ્યો, સદબુદ્ધિ મળી. આટલું બધું મળ્યું એ પુણ્યના ઉદયથી મળ્યું છે. આ બધાનો તમે સદુપયોગ કરો એટલે પેલો આશ્રવ ખતમ થઈ જાય. આશ્રવ ખતમ થઈ જાય, અશુભ આશ્રવ ખતમ થઈ જાય પુણ્યશાળી. પણ ખતમ કરવાની ભાવના છે આપણામાં? આપણામાં ખતમ કરવાની ભાવના છે? વિચાર કરો. ખતમ કરતા શીખો. યાદ રાખજો, અશુભોને હજી કદાચ તમે છોડી શકશો પચખાણથી, કે પર્યુષણના આડાલા લીલોતરી ન ખાવી એ છોડી શકશો. પણ 9મા દિવસે પાંચમ આવે ને એ દિવસે ચાલુ થઈ જાય કે હવે નહીં, આજે પાંચમ નહીં, આજે હવે પાંચમ તો પાંચમ, પણ લીલોતરી ખાઈ લેવી છે. આ ભાવ આવશે. એ તમે છોડી શક્યા, ત્યાગી નથી શક્યા. ત્યાગી નથી શક્યા પુણ્ય. આ પુણ્યયોગ, શુભ યોગ, એને જોરદાર પુરુષાર્થ કરવો પડશે. સામાન્યપણે તો કામ આવશે જ નહીં, જબરજસ્ત પુરુષાર્થ કરવો પડશે. પરમાત્મા મહાવીર ઉપર કેટલા ઉપસર્ગો આવ્યા 12.5 વર્ષમાં, પણ એક અશુભ વિચાર ના આવ્યો. એક અશુભ વિચાર ના આવ્યો. બોલો, આપણને આખા દિવસમાં થઈને કેટલા વિચાર આવે ખબર છે? 3,60,000 વિચાર 24 કલાકમાં આવે આપણને. આજના વિજ્ઞાને સંશોધન કર્યું છે. 3,60,000 વિચારો આવે, એમાંથી કદાચ 10, 25, 50 કે 100 વિચાર સારા આવે, બાકીના બધા અશુભ. તમે તમારે એક ટ્રીક શીખવાડું. તમે 5 મિનિટ માટે એક બાજુ બેસી જાઓ અને 5 મિનિટમાં જે વિચારો આવે ને એ તમે લખી લો. મને આ વિચાર આવ્યો, એ વિચાર લખતા લખતા વળી બીજો વિચાર આવ્યો, એ લખતા લખતા વળી ત્રીજો વિચાર આવ્યો, બરાબર છે? અથવા બોલતા જાઓ ને ટેપ કરી લો.
અને પછી તમે સર્વે કરો કે આ 5 મિનિટમાં શુભ વિચાર વધારે આવે કે અશુભ વધારે આવે, એના ઉપરથી આખા દિવસના તમને નીકળી જશે. તો વિચારો કે શુભ યોગોની તાકાત વધાર્યા સિવાય આપણે કામ નહીં કરી શકીએ. શાલીભદ્રનું દ્રષ્ટાંત છે. સંગમના ભવમાં, ભરવાડના ભવમાં દરરોજ ગાયો ચરાવવા જતો હતો. ત્યાં એક મુનિ મહાત્મા કૌશિક ધ્યાને ઉભેલા, અને એ કૌશિક ધ્યાને ઉભેલા મુનિને જોવે અને આને આનંદ આવે. એક મહિના સુધી એ મુનિને જોયા જ, ખાલી જોયા હો. અને જે દિવસે મુનિરાજને માસ ખમણનું પારણું છે, એ દિવસે કોઈ અવસર છે, આખા ભરવાડ વાસમાં બધાએ ખીર બનાવી છે, પણ સંગમની ઘરની સ્થિતિ એવી હતી કે રોટલો ને મરચું જ ખાતા હતા. દૂધની વાત જ ક્યાં રહી, ચા તો હતી જ નહીં. ખીર બનાવે કેવી રીતે? સંગમે રઢ લીધી, માં મને ખીર બનાવી આપ. બધા જ આજે ખીર ખાવાના, તું મને કેમ ના બનાવી આપે? માં મને ખીર બનાવી આપ. માં કે આપણી તાકાત નથી, શક્તિ નથી, નહીં બની શકે ખીર. રડવા લાગ્યું. આજુબાજુના બધા ભેગા થઈ ગયા. બધાના ઘરે ખીર હતી, પણ કોઈએ ખીર ના આપી. પણ એકે દૂધ આપ્યું, એકે સાકર આપી, એકે ચોખા આપ્યા, અને એકે અંદર નાખવાનો મસાલો આપ્યો. અને માએ ખીર બનાવી. અને માં પછી એ ખીર શાલીભદ્રને, સંગમને થાળીમાં ભરીને આપી દીધી કે ઠરે એટલે બેટા તું ખાજે. માં પાણી ભરવા ચાલી ગઈ. અને માસકમણના મુનિવર એ જ ટાઈમે એના ઝૂંપડા પાસેથી નીકળે છે. ઝૂંપડામાં રહે છે, ગરીબ છે. અને જોઈ ગયો, પેલા મુનિ દરરોજ હું જેને જોતો હતો એ જ આ મુનિ છે. દોડતો ગયો, પકડીને લાવ્યા. સાહેબ, મને લાભ આપો. બોલો, એ પૂર્વ ભવના પણ સંસ્કાર હતા એના. મુનિ મહાત્મા આવ્યા અને થાળી ભરીને જે ખીર હતી, પોતાને ખાવા માટે બનાવી હતી, રડી રડીને મેળવી હતી, એ બધી જ ખીર મહાત્માના પાત્રમાં મોરાવી દે. શુભ યોગ, શુદ્ધ યોગ. મહાત્માએ ધર્મ લાભ કીધો અને ચાલ્યા ગયા. કથા બહુ સુંદર છે. શાલીભદ્રની કથા સાંભળવી હોય તો ઓછામાં ઓછું 1 મહિનો જોઈએ, 30 કલાક જોઈએ એને સમજવા માટે. આ તો શોર્ટકટ તમને વાત કરું. ઓલાને ખૂબ આનંદ આવી ગયો. માં પાણી ભરીને આવી કે બેટા ખીર ખાઈ ગયો? હા, ખાઈ ગયો. કીધું નહીં કે માં મહાત્માને વરાવી દીધી, કીધું જ નહીં. બધાએ ખીર ના આપી, પણ ચોખા, દૂધ, મસાલો અને સાકર આપી. કેમ? કે આજે અમે ખીર આપશું ને તો આ સંગમને પોતાની મા પ્રત્યે અપ્રીતિભાવ થશે. મારી માં દરરોજ રોટલો જ ખવડાવે છે, આ બાજુવાળા તો મને ખીર ખવડાવે છે. તો મા દીકરાનું ડિસ્ટન્સ ના વધી જાય, મા ઉપર અપ્રીતિભાવ દીકરાને ન જાગે, એટલા માટે લોકોએ વસ્તુ આપી પણ ખીર ના આપી. તમે તો ગમે એનો છોકરો આવ્યો તો કે લે કેડબરી, લે આ ચોકલેટ, લે આ પીપર, લે આ લઈ જા. પૂછ્યું કોઈ દાડો એના મા બાપને કે તમારા દીકરાને અમે આપીએ? પૂછ્યું કોઈ દિવસ? આ શુભ યોગ. કારણ કે દીકરાને તમે આપી કેડબરી અને એની મમ્મી સામાન્ય ચોકલેટ આપતી હોય તો એને મમ્મી પ્રત્યે, મમ્મી તું રહેવા દે, આ બાજુવાળા છે ને આંટી, એ મને કેડબરી આપે છે. એટલે મા અને દીકરા વચ્ચેનું ડિસ્ટન્સ વધારવાનું આપણે કામ કરીએ છીએ. આ અશુભ યોગ, આ શુભ યોગ. અને સંગમને એ બધાએ વસ્તુ આપી. શુભ યોગ, શુભ યોગ પુણ્યશાળી. હવે વિચાર કરજો, તમે શુભ યોગમાં છો, શુદ્ધ યોગમાં છો, આશ્રમમાં છો કે સંવરમાં છો? હવે આ સંગમની તાકાત વધી જુઓ. સાંજે મૃત્યુ, બીજા ભાવમાં શાલીભદ્ર, 99 પેટી, 32 પત્ની,
7 માળનો રત્નનો મહેલ, બધી સુવિધા ભોગવતો હતો. છતાંય સમય આવ્યો, ક્ષણ માત્રમાં 99 પેટી, 32 પત્ની, 7 માળનો મહેલ, સુવિધા બધું છોડીને ધનાજી સાથે પ્રભુ પાસે દીક્ષા લઈને અનશન કર્યું. અનશન કરીને અનુત્તર વિમાનમાં પહોંચી ગયો. વિચાર કરજો, એક સુકૃત શુભ યોગનું, અશુભને ટાળી દીધા, શુભ યોગનું, એને 30 દિવસ મુનિને જોયા અને તરી ગયો. તમે કેટલા વખત મુનિને જોયા? કેટલી વખત ભગવાનને જોયા? સવાર બપોર સાંજ કે સવાર સાંજ 2 ટાઈમ દર્શન કરો. મહિનાના 60 ટાઈમ થયા. 12 મહિનાના 12 × 72 720 ટાઈમ, સતત 600 ટાઈમ ગણો. 12 મહિનાના 600 ટાઈમ ગણો. તમને દાખલો આપું, 10 વર્ષના 6000 ટાઈમ થયા અને 60 વર્ષ 50 વર્ષના 30,000 ટાઈમ તમે પ્રભુના દર્શન કર્યા. આવો શુભ યોગ આવ્યો તમને? આવો શુદ્ધ યોગ આવ્યો તમને? નથી આવ્યો. એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, એ રાજકથા, દેશકથા, ભક્ત કથા, સ્ત્રી કથા, એ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, એ માયાશલ્ય, નિહાળશલ્ય, એ મિથ્યાત્વશલ્ય, એ અશુભ મન વચન કાયા, એ મિથ્યાત્વ અવિરતિ કસાય યોગ, એ પ્રાણાતિપાત, મુસાવાદ, અત્યાદાન, મૈથુન, પાપોની રમણતા, આ દોષોએ આપણને શાલીભદ્ર ન બનવા દીધા, આપણને ધન્નાજી ન બનવા દીધા, આપણને મહાવીર ન બનવા દીધા, આપણને ગૌતમ ન બનવા દીધા. આપણા દુશ્મન આપણો આત્મા સિદ્ધ ભગવાન બની શકે અને આપણા આત્માને સિદ્ધ પણ ન બનવા દીધા. આવા અશુભ યોગ દુશ્મન બનીને આપણા ઘરમાં બેઠા છે અને છતાંય આપણે એને કાઢવા માટે તૈયાર નથી. વીર બન્યા નથી, એ મહાવીર બન્યા નહીં, કાઢવા માટે તૈયાર નથી. આ આપણી મોટામાં મોટી નામોશી, આ આપણી મોટામાં મોટી હાર છે. હાર છે પુણ્યશાળી. હવે તાકાત વધારો, આ અશુભ યોગોને ખતમ કરો, અશુભ યોગોને ટાળો, પુરુષાર્થ કરજો. પ્રભુ મહાવીરે પણ પુરુષાર્થ કર્યો છે, ઋષભદેવ ભગવાને પણ પુરુષાર્થ કર્યો છે, શાંતિનાથ ભગવાને પણ પુરુષાર્થ કર્યો છે, સનત કુમાર ચક્રવર્તીએ પણ પુરુષાર્થ કર્યો છે. કોઈ એમને મોક્ષે નથી પહોંચ્યું. તો અશુભ યોગને ટાળવા માટે એક આ શાલીભદ્રની કથા આપણી બરાબર સમજવી પડશે. અને આવું મજબૂત બનવા માટે આપણે ગુરુ પર શ્રદ્ધા, ગુરુ પ્રત્યે શરણાગતિ અને સંપૂર્ણ સમર્પણ ભાવ. તમે ગુરુ પ્રત્યે લાવશો એટલે તમારું બધું અશુભ ટળી જશે. લાઈટ થઈ જાય, પ્રકાશ આવી જાય તો અંધકાર દૂર થઈ જાય. ગુરુ તત્વ આપણામાં આવી જાય તો આપણો અંધકાર દૂર થઈ જાય. તો આવી શાલીભદ્રની કથા સાંભળ્યા પછી કેટલા શુભ યોગમાં જોડાઈ ગયા, અનશન કર્યું, વૈભારગીરી ઉપર આચરણ કર્યું, પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી, 99 પેટી, 32 પત્ની તજી. તમે વિચાર કરો, શરીરનો મોહ છોડ્યો અને પરિવારનો પણ મોહ છોડ્યો અને અનુત્તર વિમાન સુધી પહોંચી ગયા. મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મી દીક્ષા લઈને મોક્ષે જશે. કેટલું પ્રાપ્ત કર્યું? આશ્રમને છોડશો, સંબર તત્વ, આજે મારે આશ્રમ પૂરો કરવો તો પણ ન થયો. બરાબર 2 જ પાના થયા. હજી ઘણું બધું આશ્રમમાં બાકી છે. ભલે, પણ આશ્રમને બરાબર સમજશું ને તો આ નવતત્વ સમજ્યાનો એક ભાવ આવશે તમને. સૌથી ભારે તત્વ આશ્રવ અને બંધ છે. આશ્રવ અને બંધ તત્વ સૌથી ભારે છે. એને બરાબર સમજી લેશું ને એટલે સંબર, નિર્જરા અને મોક્ષ આપણી તાકાત બની જશે. તો પુણ્યશાળી, સ્વસ્થ બુદ્ધિ, સ્વસ્થ મન, સ્વસ્થ બુદ્ધિ, સ્વચ્છ જીવન, સ્વચ્છ આચાર, એ તમે થોડા અનુભવો. એનાથી તમને ક્ષમતા પ્રાપ્ત થશે.
અને ક્ષમતાથી ક્ષમતા પ્રાપ્ત થશે, અને ક્ષમતાથી તમે કરોડો ભાવના કર્મ ખપી શકશો, કરોડો ભાવના કર્મનો નાશ કરી શકશો. આપણા મનને તૈયાર કરવાનું છે પુણ્યશાળી. આશ્રવ અને સંવર આ બે તત્વમાં તો મનને જ તૈયાર કરવાનું છે. બાકી તમે સાધુપણું તો પાડ્યું પણ મનને તૈયાર ન કર્યું તો મેરુ પર્વત જેટલા ઓઘા લઈને સાધુપણું નિષ્ફળ ગયું. મનને તૈયાર કરવાનું છે પુણ્યશાળી. જબરજસ્ત મનને તૈયાર કરો, અને મનને તૈયાર કરવા માટે જ્ઞાન, અનુભવ, જ્ઞાન, દાખલા, દ્રષ્ટાંત, જીવનની આવી ઉત્તમ પળો, એનું પૂરેપૂરું તમે તૈયારી દાખવો, સમર્પણ દાખવો. આપણી પાસે બધું જ છે, ફક્ત મોક્ષ નથી, પણ મોક્ષની પૂર્વ ભૂમિકા આપણી પાસે છે. આનંદગંજી મહારાજા, દેવચંદ્રજી મહારાજા, અનુપમા દેવી બધા મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ અને કેવડી થઈ ગયા. આપણે અહીંથી ક્યાં જવું છે? દેવલોકમાં નથી જવું, મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે. એ ભાવ અને એવા ભાવથી તમે રાત્રે, હમણે તમને જે દ્રષ્ટાંતો આપ્યા એનાથી આજથી જ આશ્રવને બંધ કરજો. ઘરનો દરવાજો કેમ બંધ કરવો એ તમને શીખવાડી દીધો. ઘરનો દરવાજો કેમ બંધ કરવો એ તમે શીખી ગયા. આવી પ્રવૃત્તિનો ધર્મ તમારા જીવનમાં આવે તો આ યોગ શાસ્ત્રમાં આજે 40-45 કલાક આપણે પસાર કર્યા એ આપણા માટે એક લાઈટ બની જશે, આપણા જીવન માટે એક મહાનતા બની જશે. આપણું નામ જે લે એના કર્મો ખપશે. સાચું બોલો, અત્યારે આપણા નામથી તો બધાને મોહ જ બંધાય છે, પણ આપણું નામ જે લે એના કર્મો ક્યારે ખપે? તમે શુભ યોગમાં હો તો. કડવું કરિયાતું ખાતા નથી, પીતા નથી, પણ કડવું કરિયાતું 10 વખત બોલો, તમારા મોઢાનો ચહેરો બદલાઈ જશે. તમારા મોઢાનો ચહેરો બદલાય. અને સાકર એક વખત તમે મોઢામાં બોલો અને રસ આવી જશે. સાકર, સાકર, તમે જો મોઢામાં, જીભમાં રસ આવી જશે. તાકાત છે આ શબ્દોની, આ ભૂમિકા છે કે શબ્દોની. તો વિચાર કરો કે આપણે શુભ યોગમાં હશું ને તો સાકર જેવી પ્રસન્નતા રહેશે, અને અશુભ યોગમાં હશું ને તો કડું કરિયાતું જેવું મોઢું ચડેલું હશે. એ દૂર ધ્યાન જ છે, બરાબર. હજી પણ તમને થોડા દૂર ધ્યાનમાંથી બચાવવા માટે આવતી વખતે થોડા દાખલા આપીશ તમને પુણ્યશાળી. આપણે દૂર ધ્યાનથી બચવું જ છે, એના સિવાય ધર્મ કોઈ દાડો કામ લાગવાનો જ નથી. તમારું સામાયિક પ્રતિક્રમણ પૂજા દૂર ધ્યાન ન છૂટે ત્યાં સુધી કામ આવવાનું જ નથી પુણ્યશાળી. કામ આવવાનું નથી. તમે કહેજો ચારિત્ર નથી કામ આવ્યું, સાધુપણું કામ નથી આવ્યું, તો આ પૂજા પ્રતિક્રમણ આપણને કામ લાગશે. શુભ યોગોને લાવો, અશુભ યોગોને ખતમ કરવા, શુભ યોગોની તાકાત વધારો, શુભ વિચારધારા લાવો, ઊંચી વિચારધારા લાવો, અને જીવનને સત્વ કેળવો. હજી તમને થોડા આગળ લઈ જવા છે કે સત્વ આપણામાં નથી. યાદ રાખજો, મોસંબી તમે બરાબર દબાવી મશીનમાં પણ રસ જ ના નીકળે તો સુકાઈ ગયેલી મોસંબી કહેવાય. એવી રીતે તમારી પાસે યોગો છે પણ શુભ વિચારધારા જ નથી તો તમે પણ એક શુષ્ક જીવન જીવો છો. શુષ્ક જીવન જીવો છો, અને શુષ્ક જીવનનું કોઈ મૂલ્ય નથી. શુષ્ક જીવનનું કોઈ મૂલ્ય નથી. તમે વિચારજો. તો આપણા જીવનને આપણે સમૃદ્ધ બનાવવું છે, આપણા જીવનને આપણે ઉત્તમ બનાવવું છે, તો અશુભ યોગોને ટાળજો અને શુભ યોગોમાં જોડાજો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. સર પ્રણામ. પ્રણામ સર, પ્રણામ સર સાતામાં છો? હાજી હાજી. પ્રણામ સર. પ્રણામ સર. સર આશ્રવ અને બંધ એક જ કે અલગ? જો આશ્રવ છે ને એ કર્મને આવવાની પ્રક્રિયા છે,
અને બંધ છે એ આત્મા સાથે આવેલા કર્મો જોડાઈ જાય, આત્મા અને કર્મ એકમેક બની જાય, એને બંધ કહેવાય. અને જ્યાં સુધી આવે ત્યાં સુધી આશ્રવ અને જોડાઈ જાય ત્યારે બંધ. અચ્છા. અને સર શુભ ભાવ હવે આપણે પરિસ્થિતિ ન હોય પણ ભગવાન ભરાવવાની પ્રતિષ્ઠા કરાવવાની આપણે ભાવના ભાવીએ તો એ શુભ ધ્યાન કહેવાય, કરાય એવું? જો આપણે ત્યાં બધો ધર્મ કરવાની શક્તિ આપણામાં નથી, પણ બધી ધર્મ ભાવનાઓ રાખવાની આપણામાં શક્તિ છે. મારે અર્યંત બનવું છે, મારે સિદ્ધ બનવું છે, અત્યારે સિદ્ધ પણ છે જ નહીં, પણ છતાં એ વિચારધારા આપણે કરી શકીએ છીએ. તો ભલે શક્તિ ના હોય તો મનમાં એક ભાવ રાખવાનો કે ચોખાના દાણા જેવડી પણ પ્રતિમા મારે ભરાવી છે, ચોખાના દાણા જેવડી પણ મારે હા, સર. પ્રતિમા ભરાવી છે. આજ મનમાં વિચારવાનું કે હા સર, હા સર. હા સર. બહુ સરસ, બહુ સુંદર સમજાવ્યું. ભગવાન સાતા ભરેજો આપ. હાજી શૈલેષભાઈ, ચાલો. હા.